સુરતના સથાણા વિસ્તારમાં સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લામરીના હોટલમાં પતિ પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનામાં યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બંને 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. સથાણા પોલીસે તપાસ હાથ ધરી છે. સથાણા વિસ્તારના સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લામરીના નામની હોટલમાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રૂમ ભાડે રાખીને રહેતા પતિ પત્નીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ હોટલ સ્ટાફ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવકને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલ સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. કયા કારણોસર બંને આ પગલું ભર્યું તે જાણવા સથાણા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હોટલના સીસીટીવી અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આજરોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના લા મરીના હોટલ સિલ્વર બિઝનેસ હબ બાપા સીતારામ ચોક સરથાણા ખાતે રૂમ નંબર 103માં એક સ્ત્રી જેનું નામ માનસી હસમુખભાઈ ઉમરેટિયા, ઉંમર વર્ષ 23, રહેવાસી 73 શિવધારા માનસરોવર ચોક, યોગી ચોક સરથાણા, તથા એક પુરુષ અભય રામજીભાઈ ત્રાળા, ઉંમર વર્ષ 23, રહેવાસી 163 રૂક્ષ્મણી સોસાયટી નાના વરાછા સુરત નાઓએ રૂમ નંબર 103માં સેલ્ફોસ દવા પી અને પોતાના જીવનનો અંત લાવવાની કોશિશ કરેલ, જે બનાવમાં સ્ત્રી માનસી નાઓનું મૃત્યુ નિપજેલ છે અને પુરુષ અભય જે હાલ સારવાર હેઠળ છે. પ્રાથમિક રીતે જે આ બાબતની જાણકારી સરથાણા પોલીસ સ્ટેશનને બનતા ત્યાં ત્વરિત પહોંચી જાય તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલાવેલ છે અને પ્રાથમિક રીતે તપાસ કરતાં આ બંને વ્યક્તિઓના મેરેજ થઈ ગયેલા હતા. તેઓએ કોર્ટ મેરેજ કરી લીધેલ હતા અને ઘરેથી પણ લગ્ન કરવાની સંમતિ મળેલ હતી અને ટૂંક સમયમાં જ હિન્દુ રીતિ રિવાજ મુજબ તેઓના લગ્ન થવાના હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેઓએ આ ઝેરી પદાર્થ પી અને પોતાનું મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને હાલ સરથાણા પોલીસ સ્ટેશન તપાસ કરી રહેલ છે.